નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ SPCCમાં આપણે જે છેલ્લે મુદ્દો ભણ્યા હતા એ હતો શેર મૂડીના પ્રકારો. એની અંદર આપણે સત્તાવાર બહાર પાડેલી, ભરાયેલી, મંગાવેલી વગેરે મૂડી જોયેલી. હવે જે આપણે મુદ્દો ભણવાનો છે એ છે ટાઈપ્સ ઓફ શેર, શેરના પ્રકારો. તો શેર એ શું છે એ તો આપણે આ પાઠમાં ને આની અગાઉ SP અને BA બધામાં પણ બહુ વિગતવાર જોયેલું કે કંપનીને જે પોતાની જરૂરિયાતની મૂડી હોય છે એનો એક નાનકડો હિસ્સો એ કંપની માટે શેર બને છે અને જુદા જુદા શેર હોલ્ડરો દ્વારા ખરીદવામાં આવતો હોય છે. તો હવે આ શેર છે એના પ્રકારો પણ તમે ઓલરેડી એ BAમાં ભણેલા છો, બરાબર. જે આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની યુનિટ ભણીએ છીએ એમાં શેરના પ્રકારો એ આપણે ભણેલા જ છીએ. અને હવે આપણે અહીંયા પાછળનું રિવિઝન જ એક પ્રકારનું કરવાનું છે કે શેરના પ્રકારો એ કેટલા છે અને એનો અર્થ ને એ વગેરે વગેરે. તો શેરના અહીંયા બે પ્રકારો પાડેલા છે. જે આપણે માલિકીના ભંડોળનો અભ્યાસ કર્યો BAમાં એમાં આપણે ભણેલા જ છીએ કે શેરના બે પ્રકારો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય એ બધું તમે જાણો છો. ઇક્વિટી શેર શું છે? તો એની અંદર માલિક છે કંપનીના, એટલે કે શેર હોલ્ડરો, એને નાણાં પરત મેળવવાનો અધિકાર સૌની છેલ્લે મળતો હોય છે, બરાબર. સૌ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવતા હોય છે, ત્યારબાદ એ બાકીના શેર હોલ્ડરોને નાણાં ચૂકવાય છે. તો હવે જુઓ, ઇક્વિટી શેર છે એના મુખ્યત્વે 3 પ્રકારો પાડેલા છે: સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. પછી બીજો પ્રકાર પડે છે એ પ્રેફરન્સ શેર છે, એટલે કે પસંદગીના શેર, જેમાં કંપનીના જે શેર હોલ્ડરો છે એને સૌ પ્રથમ એ રકમ અને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય છે અને એને ઇક્વિટી શેર હોલ્ડરોની પહેલાં એ ડિવિડન્ડ અને નાણાં પરત મળે છે. એના પણ બે પ્રકારો પાડેલા છે કે 20 વર્ષ સુધીમાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ કરતાં વધારે સમયમાં પરત કરવાના હોય એવા પ્રેફરન્સ શેર. હવે આવે છે પેલું ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેરમાં પેલું આપેલું છે કે સામાન્ય ઇક્વિટી શેર, બરાબર, પહેલો પ્રકાર. તો એનો અર્થ, એના લક્ષણો, બરાબર. તો પહેલાં આપણે અર્થ જોઈએ. જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહે છે. કંપની જે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવે છે એ ડિવિડન્ડ અને શેરના નાણાં એ પરત મેળવવાનો જે અધિકાર છે, બરાબર, એ પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી સૌ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે કંઈ પૈસા ચૂકવી દેવાના અને ડિવિડન્ડ ચૂકવી દેવાનું, ત્યાર પછી જો પૈસા વધે તો તમારે જે શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય એને કહેવામાં આવે છે સામાન્ય ઇક્વિટી શેર. કે એને તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા પહેલાં ચૂકવી દેવાના, ત્યારબાદ એ તમારે નાણાં ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના. એ આપણા છે ઇક્વિટી શેર હોલ્ડરો. ઇક્વિટી શેરના લક્ષણો એ તમને અહીં આપેલા છે, જે પણ તમે ઓલરેડી જાણો જ છો. પેલો મુદ્દો આપેલો છે કે સાચા માલિકો. તો એ પણ આપણે જાણીએ છીએ કે કંપનીના સાચા માલિકો કે જે ખરેખર જોખમ ઉઠાવે છે, બરાબર. કંપની જો હવે ખોટ કરે તો સ્વાભાવિક છે કે એ ખોટ કરશે એટલે એને ડિવિડન્ડ નહીં મળે અને નાણાં પણ પરત નહીં મળે. એટલે ખરેખર જોખમ તો એની સામે છે, એટલા માટે તે કંપનીના સાચા માલિકો છે. આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવામાં આવે છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધારે જોખમ ઉઠાવે છે, બરાબર. પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો પહેલાં પૈસા મળે, એને કોઈ બહુ વધારે જોખમ નથી, પરંતુ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એને વધારે જોખમ છે. પછીનો બીજો મુદ્દો આપેલો છે કે મતાધિકાર. કંપનીની સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે, બરાબર.
જે કંપનીની સભામાં ઇક્વિટી શેર હોલ્ડર હોય છે, બરાબર, એ મત આપી શકે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો એ મત આપી શકતા નથી. એ પ્રકારનો એને મત આપવાનો અધિકાર એ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. પછીનો મુદ્દો આપેલો છે ડિવિડન્ડનો. તો આ પ્રકારના શેર હોલ્ડરો છે એને મળતો ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર એ અનિશ્ચિત હોય. તેનો અર્થ એમ થયો કે એને ડિવિડન્ડ મળશે કે નહીં એ પણ નક્કી નથી, અને માનો કે એને ડિવિડન્ડ મળે તો કેટલું મળશે એ પણ નક્કી નથી. એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારની એ નિશ્ચિતતા એ જોવા મળતી નથી. ડિવિડન્ડ પણ નિશ્ચિત નથી અને ડિવિડન્ડનો દર પણ એ નિશ્ચિત નથી. આમ બંને બાબતોની અંદર અનિશ્ચિતતા જોવા મળે છે. પછીનો મુદ્દો આપેલો છે કે નફા સાથે સંબંધ. હવે જો કંપની નફો કરે તો શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે, અને જો કંપની નફો ન કરે એટલે કે કંપની ખોટમાં ચાલતી હોય તો શેર હોલ્ડરોને એ ડિવિડન્ડ એટલે કે જે એને પૈસા આપેલા એના ઉપર વ્યાજ એ ચૂકવવામાં આવશે નહીં. બરાબર, એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા વળતરનો સીધો આધાર એ કંપનીના નફા ઉપર છે. બરાબર, નફો મળે તેની સાથેનો સંબંધ છે. બરાબર, ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં પણ એ વધઘટ થાય છે. બરાબર, નફાની સાથે ડિવિડન્ડમાં પણ એ ફેરફાર થાય છે. પાંચમો મુદ્દો આપેલો છે સામાન્ય સભા. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. બરાબર, કંપનીની અંદર જે સામાન્ય સભા છે એની અંદર એ ઇક્વિટી શેર હોલ્ડરો હાજર રહી શકે છે. તે મતદાન પણ કરી શકે છે, અને કયા સંચાલકને રાખવો અને કયા સંચાલકને ન રાખવો એ અંગેની કામગીરી કરવાનો અધિકાર પણ એ ઇક્વિટી શેર હોલ્ડરોને છે. બરાબર, ઇક્વિટી શેર હોલ્ડરો છે એ સંચાલકોની નિમણૂકની અંદર પણ દખલગીરી કરી શકે છે. સંચાલકોને નિમણૂક કરવાનો, એને ચૂંટવાનો પણ તેને અધિકાર હોય છે. સભાની અંદર હાજર રહેવું, બરાબર, કંપનીનો વહીવટ કરવો, એનું સંચાલન કરવું, આ તમામ અધિકાર છે એ એને મળે છે. અને આ માટે જે કંપનીની સભા બોલાવવામાં આવે છે, આ સભાને કંપનીની સામાન્ય સભા કહેવામાં આવે છે. અને આ સભા છે એની અંદર કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો છે એ જ હાજર રહી શકે. પ્રેફરન્સ શેર હોલ્ડરો એ હાજર રહી શકતા નથી. પછીનો મુદ્દા નંબર 6 આપેલો છે કે મૂડી પરત. સામાન્ય રીતે ઇક્વિટી શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. બરાબર, કંપની જ્યારે વિસર્જન થાય ત્યારે જ એ ઇક્વિટી શેર મૂડી એ પરત કરવામાં આવે. ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના અસ્તિત્વ દરમિયાન એ નાણાં પરત મળવાપાત્ર રહેતા નથી. હવે જો ઇક્વિટી શેર હોલ્ડરોએ એ નાણાંમાંથી છૂટવું હોય, એટલે કે એને પોતાના પૈસા છૂટા કરવા હોય, તો તેને પોતાના શેર બીજાને વેચી દેવા પડે. બરાબર, તો એ તેમાંથી છૂટો થઈ શકે, અન્યથા એ છૂટો થઈ શકે નહીં. તો આ રીતે મૂડી પરત છે એ કંપનીના અસ્તિત્વ દરમિયાન એ મૂડી પરત કરવામાં આવતી નથી. પછીનો 7મો મુદ્દો આપેલો છે કે વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે. કંપની જ્યારે બંધ થાય ત્યારે સૌ પ્રથમ એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને એ મૂડી પરત કરવામાં આવે. પછી જો કાંઈ રકમ વધે થોડી ઘણી તો પછી ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત થાય. તે સિવાય એને મૂડી પરત કરવામાં આવતી નથી. બરાબર, તો આ મુદ્દો હતો વિસર્જનનો. પછીનો મુદ્દો આપેલો છે લાભ અને વળતર. ઇક્વિટી શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ અને વળતર મળે છે. બરાબર, ઇક્વિટી શેર હોલ્ડરોને તમામ પ્રકારના હકો કે જે કંપનીના શેર હોલ્ડરોને મળવાપાત્ર છે એ તમામ લાભો એ અહીંયા પ્રાપ્ત થાય છે. જેમ કે હકના શેર, બોનસ શેર, શેરના બજાર ભાવ વધતા થતો લાભ વગેરે. બરાબર, કંપનીને જે હકના શેર આપવામાં આવે છે એ બોનસ શેર, પછી બજાર ભાવમાં વધારો થાય તો તેને કારણે જે લાભ મળે છે, આ તમામ લાભ એ કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે. પછી આપેલું છે શેરની નોંધણી. તો માન્ય શેર બજારોમાં આ પ્રકારની શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદી વેચાણ એ બજાર ભાવે સરળતાથી કરી શકાય છે. બરાબર, જે માન્ય શેર બજારો છે એની અંદર
એ શેરની નોંધણી કરાવવામાં આવતી હોય છે. ભારતની અંદર વાત કરીએ તો BSE ને NSE, બરાબર, એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર, અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ રીતે જે બે શેર માર્કેટ એ ભારતની અંદર આવેલી છે અને એની અંદર કંપનીનું લિસ્ટિંગ થયેલું હોય, એટલે કે કંપનીની નોંધણી થયેલી હોય. અને દરેક કંપની એ જે પોતાના શેર બહાર પાડે છે એ શેરની પણ એ આની અંદર એ જે શેર માર્કેટમાં એ નોંધણી કરાવવામાં આવતી હોય છે. અને એ નોંધણી કરવામાં આવે તો જ તેનું ખરીદી વેચાણ એ શેર માર્કેટમાં થઈ શકે છે, અન્યથા શેરનું ખરીદી વેચાણ એ થઈ શકતું નથી. અને બજાર ભાવે એ સરળતાથી તમે તેનું ખરીદી વેચાણ કરી શકો છો. તો આ હતો મુદ્દો શેરની નોંધણીનો. તો આ રીતે તમને અહીંયા 9 પ્રકારના એ ઇક્વિટી શેરના લક્ષણો એ આપવામાં આવેલા છે, જે તમામ તમારે યાદ રાખવાના છે અને ખૂબ જ અગત્યના છે. બરાબર, આ હતા સામાન્ય ઇક્વિટી શેર અને તેના લક્ષણો. બીજું આપેલું છે અન્ય ઇક્વિટી શેર. તો એની અંદર શું હોય, તો એના 2 પ્રકારો છે કે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. એટલે કે ડિવિડન્ડના સંબંધમાં એ જુદા જુદા અધિકારો એ શેર હોલ્ડરોને મળેલા હોય છે કે ભાઈ શેર ખરીદવાના પરંતુ સભામાં હાજર નહીં રહેવાનો, આવો પ્રકારનો અધિકાર હોય. તો આવા બધા શેર જે હોય છે તે અન્ય પ્રકારના ઇક્વિટી શેર હોય છે. પછી સ્વેટ ઇક્વિટી શેર એ તમને આપેલા છે. તો એનો આપણે અર્થ જોઈએ કે કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે. હવે જુઓ, કંપનીની અંદર કર્મચારીઓ હોય છે તો એ બહુ સારું એવું કામ કર્યું હોય કે જે કાંઈ બોનસ આપવું હોય તો એના માટે તેને ઘણી વખત શેર આપવામાં આવે કે ભાઈ આ તમને બોનસમાં શેર મળે છે. પછી કાંઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી કંપની હોય છે, કર્મચારીઓ, બરાબર, એને પણ વટાવથી એટલે કે ઓછી કિંમતે એ શેર આપવામાં આવતા હોય છે. અને રોકડ સિવાયના અવેજથી, એટલે કે રોકડમાં નહીં પરંતુ એના બદલામાં એ તમે એને શેર આપો, તો આ પ્રકારના શેરને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. એ ખરેખર ઇક્વિટી શેર જ છે, પરંતુ આ શેર એ જ્યારે તમે કર્મચારીઓને કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા તમારા કર્મચારીઓ છે એને અથવા તો સંચાલકોને, બરાબર, એ રોકડ સિવાયના અવેજથી રોકડના બદલામાં એ તમે એને શેર આપો તો તેને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. અને સામાન્ય રીતે આ પ્રકારના શેરોને માન્ય શેરબજારમાં જે ભાવ હોય તેના કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે. માનો કે શેર માર્કેટની અંદર તેની 50 રૂપિયાની કિંમત હોય તો 50 રૂપિયા કરતાં ઓછી કિંમતે એ શેર આપવામાં આવે. દાખલા તરીકે મારો બર્થડે આવતો હોય અને મારો મિત્ર છે એ મને કંપનીના શેર એ ગિફ્ટમાં આપવા માગતો હોય, બરાબર, તો એ મારા નામે એ શેર ટ્રાન્સફર કરાવી શકે છે. હવે માનો કે હું બીજા કોઈ વ્યક્તિને એ ગિફ્ટ આપવા માગતો હોય શેર, તો હું એને ઓછી કિંમતે આપું, એટલે કે વટાવથી 50 રૂપિયાની કિંમતનો શેર હોય તો હું એને 10 રૂપિયાની કિંમતે જ આપું. 40 રૂપિયા છે એનો વટાવ, એટલે કે એને ભરવાના 10 રૂપિયા જ, પરંતુ શેર એને મળશે 50 રૂપિયાનો, બરાબર. આને કહેવાય વટાવથી શેર બહાર પાડેલા. તો આ રીતે એ કંપનીના જે સંચાલકોને કે કર્મચારીઓ કે અન્યને રોકડ સિવાયના અવેજથી જે શેર આપે છે તેને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. પછી તમને આપેલું છે એના ફાયદા અને જોગવાઈઓ, પરંતુ એ મુદ્દા આપણે પછીના લેક્ચરમાં જોવાના છે. આજના આ લેક્ચરમાં આપણે ઇક્વિટી શેરના પ્રકારોનું સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કની અંદર એ આખું આ કોષ્ટક છે, બરાબર, જે શેરના પ્રકારોનું આખું કોષ્ટક એ એક વખત દોરવાનું છે. ઇક્વિટી શેર એનો જે સામાન્ય ઇક્વિટી શેરનો અર્થ, સામાન્ય ઇક્વિટી શેરના લક્ષણો, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર એના પ્રકારો, બરાબર, આટલી વસ્તુ એ તમારે હોમવર્કની અંદર લખીને મોકલાવવાની છે, બરાબર. અને એ માટે પેજ નંબર 129 ઉપર તમને આપેલું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આની પછીનો મુદ્દો એટલે કે પ્રેફરન્સ શેર છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું.